તો હેલો ફ્રેન્ડ્સ, તો ભાગ બીજો જોવા રેડી છો ને? તો ચાલો તમને બતાવું. દર્શન કરીને અમે જઈએ છીએ. અમારું જ્યાં કામ હાલે છે ત્યાં તમને બતાવી દઉં. મારા હસબન્ડનું કામ ઇલેક્ટ્રિશિયન છે. એ જો મારા હસબન્ડ ઇલેક્ટ્રિશિયન છે એટલે એનું કામ હું તમને દેખાડું. જોઈ શકો છો તમે વિડીયોમાં. આ એકવાર મેં પહેલાં વિડીયો મૂક્યો હતો. આજે હું તમને નજીકથી બતાવું. જોઈ લો. હવે અહીં થોડીક મીટિંગ હાલે છે. મીટિંગ પતે વિડીયોમાં બન્યા રહેજો. જેટલું દેખાડાય એટલું દેખાડીશ. ગાડીમાંથી આપણે કાઢી લીધો છે. સામાન એ પહોંચાડવાનો હતો. ગાડીની પૂજાઈ કરાવવાની હતી અને હારોહાર ફરવાનોય હતો. 3 કામ લઈને નીકળ્યા હતા. જો કેવો મસ્ત ખેતર છે ને. થોડુંક હું તમને ઉપરથી બતાવું. જોઈ લો, મસ્ત સીન છે ને. હવે તમને અંદરથી બતાવું. તો અહીંયા આપણું કામ શરૂ છે. હાલો તમને બધાને બતાવું. કેટલું લાંબુ, કેટલું મોટું છે. આપણા જૂનામાં જૂના કારીગર લક્ષ્મણભાઈ. એ એમ કે મને વિડીયોમાં ન લેતા, પણ આપણે તો કોઈનું માનીએ જ નહીં. આપણે તો વિડીયોમાં લેવાના જ તે. અને અહીંયા આપણે બધાને પેંડા ખવડાવી દીધા છે. બધા કારીગરને ગળ્યું મોઢું તો કરાવવું જ પડે. લક્ષ્મણભાઈને મેં કીધું હું તો તમને વિડીયોમાં લઈ શકતે. એ કે મારે પેંડા નહીં હાલે, કે મારે પાર્ટી જોશે. એ કે તો હવે અમે જઈ રહ્યા છીએ ભોજનાલયમાં ભોજન કરવા. ભોજન કરીને પછી અમે ફરવા જવાના છીએ. તો અમે ક્યાં જવાના છે એ જોવા માટે વ્લોગ ઉપર બન્યા રહેજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલને. એટલે તમને ત્રીજો ભાગ પણ જોવા મળી જાય. અને જમવામાં હું તમને બતાવી દઉં. કઢીના લાડવો, ચૂરમાના લાડવો, રોટલી, રીંગણા બટેટાનું શાક, છાશ, દાળ ભાત. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ. બાય.